તો વલસાડ જિલ્લામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને આ વચ્ચે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે। હજુ પણ વરસાદની આગાહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે। ગઈકાલ મોડી સાંજથી સતત અહીં વરસાદી માહોલ છે અને આ વરસાદી માહોલ વચ્ચે લોકો વરસાદી મોજ માણતા પણ અહીં જોવા મળી રહ્યા છે। સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। વાપીના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। નેશનલ હાઈવે 48 પાસે નૂતન નગર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો છે। નૂતન નગરમાં રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। સ્થાનિકોએ આફત વચ્ચે મુસીબતમાં પણ મોજ માણતા જોવા મળ્યા। સ્થાનિકોમાં તંત્રની નબળી કામગીરી સામે રોષ પણ જોવા મળી રહ્યો છે। આ કોઈ સ્વિમિંગ પૂલના દ્રશ્યો નથી કે જ્યાં બાળકો મજા કરી રહ્યા છે, પરંતુ વાપી મહાનગરપાલિકાના નૂતન નગર વિસ્તારના દ્રશ્યો છે। રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય અને સ્વિમિંગ પૂલ સર્જાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આવા માહોલ વચ્ચે અત્યારે બાળકો અહીં કેટલીક મજા પણ માણી રહ્યા છે, પરંતુ ચોંકાવનારા દ્રશ્યો કહી શકાય, કારણ કે જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે સમગ્ર પરિસર જે જાણે આ વિસ્તાર છે તે જળમગ્ન થયું હોય તેવા દ્રશ્યો છે। અહીં જે દુકાનદારો છે તેમને પણ પોતાની દુકાનો બંધ કરવાની નોબત આવી છે। સાથે જ ભારે વરસાદના કારણે સ્થાનિક લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અહીં જે લોકો છે વહેલી સવારથી અહીંથી નોકરી ધંધે જતા લોકો અટવાયા હતા, તો સાથે જ ઘૂંટણસમાં પાણી ભરાવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આપણી સાથે સ્થાનિક કેટલીક મહિલાઓ જોડે છે, આપણે તેમની સાથે વાત કરીશું કે કઈ રીતની અત્યારે પરિસ્થિતિ છે। આપનું નામ? જીનલબેન। જીનલબેન, શું કહેશો, કેવી પરિસ્થિતિ છે અને કેવું મુશ્કેલી પડી રહી છે? બહુ જ મુશ્કેલી પડી રહી છે અને કોઈ સામું જ નથી જોતા। નગરપાલિકાવાળાને જોવું જોઈએ ને। મહાનગરપાલિકા થઈ છે તો પછી અમને શું ફાયદો થયો? કાંઈ નથી થયો। કેટલું પાણી ભર્યું છે બિલ્ડિંગમાં, થોડું મીટર બધા ભરાઈ ગયા છે, થોડું નિકાલ તો જોઈએ ને। દર વર્ષે આવી પરિસ્થિતિ હોય છે? દર વર્ષે એવી થોડો વરસાદ પડે છે તો રસ્તા પૂરા ભરાઈ જાય છે, 2-3 દિવસ સુધી ખાલી નથી થતા, તો કેટલી મુશ્કેલી પડે। છોકરા મૂકવામાં બધે સ્કૂલોમાં નથી જઈ શકતા એના માટે। આપણી જોડે અન્ય પણ સ્થાનિક છે, શું કહેશો, કેવી પરિસ્થિતિ જતીનભાઈ, અને શું લાગે છે મહાનગરપાલિકા કઈ રીતની આ સુવિધા આપી રહી છે? અહીંયા મહાનગરપાલિકા બહુ સારી સુવિધા આપી છે। આ તમે જુઓ, બધા સ્વિમિંગ પુલ જ બનાવી દીધેલો છે। અહીંયા ડ્રેનેજની કોઈ સુવિધા નથી। અહીંયા ગેટ તૂટી જાય છે, જે વર્કશોપ છે તેનો ગેટ તૂટી ગયો છે, પછી બધી બિલ્ડિંગોમાં પાણી ઘૂસી ગયું છે। હવે સમજો કે અહીંયા શોર્ટ સર્કિટ કે એવું કંઈ પણ થાય તો જાનમાલનું નુકસાન થાય તો જવાબદારી કોણ લેશે? અહીંયા ખાલી બધા આવે છે, બસ ફોટા પાડે છે અને જતા રહી છે નેતાઓ આપણા, બાકી કંઈ અહીંયા ડ્રેનેજની કોઈ સુવિધા છે જ નહીં। જેમ કે અહીંયાથી આ સબવે છે એ જીવાદોરી ગણાય, આપણે દવણ જવું હોય કશે બી જવું હોય તો, પણ તે બી આખો રસ્તો બંધ થઈ ગયો છે અને અહીંયા ડેઇલી બેસિસ પર 2-3 જણાના એક્સિડન્ટ થઈ છે, કેમ કે રોડ પર ખાડા છે। અત્યાર સુધી કોઈ જોવા આવ્યું આ પાણી ભરાય છે તો? એમ આ વખતે નથી આવ્યું, અને લાસ્ટ ટાઈમ આપણે અહીંયાના જે કોર્પોરેટર છે સનીભાઈ છે તેમણે ઊભા રહીને કચરોને બધું સાફ કરાવેલું હતું, પણ પછી પાછું એવું ને એવું જ થઈ ગયું। એ કોર્પોરેટર તરીકે એક વખત આવીને એ કરાવી શકે, પણ બાકીની જવાબદારી તો મહાનગરપાલિકાની છે ને। શું માંગ છે? માંગ એક જ છે કે ડ્રેનેજ સિસ્ટમ વ્યવસ્થિત કરો, જેથી અહીંયા પાણી આટલો થોડોક વરસાદ પડે તો પણ પાણી ના ભરાઈ જવું। તો આમ જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે તેના જ કારણે સમગ્ર જે વિસ્તાર છે અત્યારે જળમગ્ન થયું છે। બાળકો અહીં મજા કરી રહ્યા છે, પરંતુ ચોંકાવનારી વાત કહી શકાય, કારણ કે ભારે વરસાદને કારણે પાણી ભરાય છે, પરંતુ અત્યાર સુધી તંત્રનું કોઈ પણ અધિકારી અહીંયા ફરક્યું નથી। ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક આજે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને આનો કાયમી ઉકેલ આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે। રીતેશ પટેલ, TV13, વાપી। વલસાડ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે। ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરંગા નદી બે કાંઠે વહેતી થઈ। નદી કિનારે આવેલ પિચિંગ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। ગામ સુધી પહોંચવા માટે પોલીસે લોકોની મદદ કરી। ભારે વરસાદને કારણે અહીં જનજીવન પર માઠી અસર પહોંચી છે।